પોલીસ કે સૈનિકની તૈયારી કરતા યુવાનો ઘણી વખત દોડના મેદાન પર પરીક્ષા આપવા જાય છે ત્યારે જુવાન જોધ છોકરાઓને એટેક આવે છે અને તે મેદાન પર જ ઢળી પડે છે અને મૃત્યુ પામે છે. તો કેમ આવું? દોસ્તો, આ શરીર છે. આ શરીરને જે રીતે તમે તૈયાર કરશો એ રીતે તૈયાર થશે, પણ શરીરને વધુ પડતું તાકાત આપશો, બળ આપશો તો એ શરીર ક્યારેક અનુકૂળ ના પણ થાય. માટે જ તમે જ્યાં પણ જે પણ રસ્તા હોય, મેદાન હોય, ત્યાં તૈયારી કરતા હોય તો પ્રથમ તો ધીમે ધીમે તમારી દોડને સમય અનુરૂપ દોડને અનુકૂળ કરો. એટલે સમય અનુરૂપ તમારી દોડ અનુકૂળ થઈ જશે તો પ્રથમ તો તમે મનથી, મગજથી પોઝિટિવ બની જશો, કારણ કે સમયની સાથે તમે દોડી શકવાની તાકાત ધરાવો છો. અને પછી જ્યારે તમે મેદાન પર, પરીક્ષાના મેદાન પર દોડ માટે જશો ને તો પ્રથમ તો તમે પોઝિટિવ હશો. અને જે વ્યક્તિ પોઝિટિવ હોય, ખુદની પરીક્ષામાં પાસ હોય, એ વ્યક્તિ સફળતાની પરીક્ષામાં પાસ થઈ જ જતો હોય છે. પણ જો એ મેદાન પર આવી ખુદની પરીક્ષા નહીં લીધી હોય અને સફળ થવાની હોડમાં આ શરીર પર એટી ચોટીનું જોર લગાવશો, બળ લગાવશો, તાકાત લગાવશો અને દોડવાની કોશિશ કરશો તો ક્યારેક તો બ્લડ સર્ક્યુલેશન વધી જતું હોય છે. અને બ્લડ સર્ક્યુલેશન વધવાથી મગજ પર, નસો પર, હૃદય પર અસર થતી હોય છે અને પછી એ અસર એટેકમાં પરિવર્તિત થતી હોય છે. તમે કદાચ જોયું હશે, રસ્તા પર દોડતી સ્પીડથી ગાડી અચાનક રોકાઈ જાય છે, ગુલાટીઓ મારે છે અને અકસ્માત એ ગાડીનો થતો હોય છે. કેમ આવું? આ હૃદય પણ એક મશીન છે, એક એન્જિન છે. એટલે એને વધુ પડતી સ્પીડ આપવા માટે પ્રથમ પ્રેક્ટિસ જરૂરી છે. હું આશા રાખું છું તમે તમારા મંજિલ સુધી પહોંચવામાં, સફળતાના કિનારે પહોંચવામાં તમારા શરીરની પણ સાચવણી કરશો. ક્યારેક દોસ્તો, સફળતાની હોડમાં આ અમૂલ્ય શરીર, આ અમૂલ્ય જીવ રોળાઈ ના જાય એ પણ એટલું જ મહત્ત્વનું છે. હું અલ્પેશ એન ઠાકોર, તમે તમારી પ્રેક્ટિસ થકી સફળ થાઓ એ જ શુભકામનાઓ સાથે. જય હિન્દ, વંદે માતરમ.